નમસ્કાર મિત્રો, હું છું આલોક મિશ્રા અને તમે જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી. મિત્રો, બનાસ ગુરુવાણી ઉપર આપણે શિક્ષણ જગતની મહત્વની અપડેટ લાવતા હોઈએ છીએ. ત્યારે આજના વિડીયોમાં સૌથી મહત્વની અપડેટ જે શિક્ષણ વિભાગની ધોરણ 1 થી 5 અને 6 થી 8 એટલે કે ટેટ 1 ની જે 7,000 જગ્યાઓ અને ટેટ 2 ની 5,000 જગ્યાઓ, ટોટલ 12,000 જગ્યાઓ માટે અત્યારે પીએમએલ આવી ચૂક્યું છે. જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અત્યારે આવી ચૂક્યું છે. મારા જે વિદ્યા સહાયક તરીકે જોડાનાર તમામ જે મિત્રો છે એમણે ફોર્મ ભરી દીધા છે. અત્યારે કેટલીક મહત્વની કોમેન્ટો આવી છે. મિત્રો, કોમેન્ટોની અંદર જે કોમેન્ટ કરવામાં આવી છે કે ખરેખર મેરિટ કેટલાય જઈને અટકવાનું છે. ઘણા બધા મિત્રો લાંબા સમયથી ભરતીની રાહ જોઈ રહ્યા હતા અને લાંબા સમયથી આટલી મોટી ભરતી ગુજરાત સરકાર શિક્ષણ વિભાગે જ્યારે જાહેર કરી છે ત્યારે સૌના માટે પણ એ પ્રશ્ન મહત્વનો બની જાય છે કે ખરેખર આ મેરિટ કેટલે જઈને અટકશે, શું મારો નંબર લાગશે કે કેમ. તો આવો જાણીએ વધુ વિગત આ વિડીયોમાં. પહેલા જો બનાસ ગુરુવાણી સાથે આપ નથી જોડાયા તો સૌને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જો વિડીયો ગમે તો આપના મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. આવો જાણીએ શું છે મહત્વની બાબત. તો સૌ પ્રથમ તો પહેલા વાંધા અરજી, જે આપણે મેરિટને લઈને વાંધા અરજી હોય અથવા તો આપના નામની અંદર કોઈ પ્રશ્ન હોય, કોઈ સુધારો કરવાનો હોય, અથવા તો આપની જે ડિગ્રી છે એ આપ નવી તો કોઈ એડ નહીં કરી શકો, પણ જે ડિગ્રીઓ આપે એડ કરી છે એની અંદર કોઈ ગુણને લઈને ભૂલ હોય તો વાંધા અરજી કરીને આપ એમાં સુધારો કરાવી શકો છો. એટલે કે તારીખ 27 સુધી આપ વાંધા અરજી આપી શકો છો. એના પછી જે ફાઇનલ જે મેરિટ લિસ્ટ છે ક્યારે આવશે? મિત્રો, ઘણા બધા મારા સબસ્ક્રાઇબર મિત્રોએ પણ આ પ્રશ્ન પૂછ્યો હતો. તો ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ 27 સુધીની વાંધા અરજીઓના સ્વીકાર પછી 15 દિવસમાં જાહેર થશે. એટલે કે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગે જે તમામ ભરતીઓ છે એ ક્રમિક રીતે આવશે. મિત્રો, અહીંયા ઘણા બધા મિત્રોને પ્રશ્ન થતો હશે કે આ વખતનું જે મેરિટ છે ખૂબ હાઈ છે. અહીંયા આપણે મેરિટ નંબર 1 ની વાત કરવા જઈએ તો જે 85+, 87, 88% જઈને અટકી રહ્યું છે. ત્યારે ઘણા બધા મિત્રો આ મેરિટ જોઈને પણ વિચારવા પડી ગયા છે. પરંતુ મિત્રો, અહીંયા ગભરાવાની જરૂર નથી, કારણ કે હું તમને વાત એવી કરવા જઈ રહ્યો છું કે જે 1 થી 5માં જે મિત્રોએ ફોર્મ ભર્યા છે એમને 6 થી 8માં પણ ફોર્મ ભર્યા છે. અને આ જે ભરતી છે એ ક્રમિક થવાની છે. ક્રમિક ભરતીના કારણે જે પણ મિત્રોને 6 થી 8, 1 થી 5, સૌથી છેલ્લે 1 થી 5 ની ભરતી થવાની છે. અને એમાં જો આપનો મેરિટ ક્રમ સારો હશે તો આપ ચોક્કસથી આપનું નામ મેરિટમાં આવી જશે. એટલે કે ઘણા બધા મિત્રો જેમ જેમ ક્રમિક ભરતીમાં જોડાતા થશે એમ મેરિટ નીચું આવતું જશે. એટલે મારા જે તમામ મિત્રો છે એમને પણ નમ્ર વિનંતી છે કે આપ આપના મેરિટને લઈને બહુ ચિંતા કરશો નહીં, કારણ કે ચોક્કસથી પીએમએલ પછી જે ફાઇનલ મેરિટ આવશે એમાં જે મેરિટમાં આપ લોગિન થઈને આપનો ક્રમ જોઈ રહ્યા છો, કેટેગરી વાઇઝ જે આપનો નંબર આવ્યો છે એના મુજબ જે ટોટલ 12,000 જગ્યાઓ છે અને આ 12,000 જગ્યાઓની ક્રમિક ભરતી આવતાની સાથે મેરિટ નીચું જઈ શકે છે. ચોક્કસથી મિત્રો મેરિટ નીચું જઈ શકે છે. અને એમાં શિક્ષણ સહાયકની ક્રમિક ભરતી સૌપ્રથમ થશે. શિક્ષણ સહાયકની ભરતી પૂર્ણ થયા પછી ટેટ 2 ની ભરતી થશે અને ટેટ 2 ની ભરતી પૂર્ણ થયા પછી ટેટ 1 ની ભરતી પૂર્ણ થશે. તો ઘણા બધા જે ઉમેદવારો એવા હશે કે આપણે ત્રણેયમાં ફોર્મ ભર્યા હશે, એમનું મેરિટ ખૂબ જ હાઈ હશે. એટલે એ તો ચોક્કસથી લાગી જવાના છે. સાથોસાથ એવા ઉમેદવારો ઓછા થવાના લીધે ચોક્કસથી ટેટ 1 અને ટેટ 2 નું મેરિટ નીચું જઈ શકે છે. એટલે મિત્રો ગભરાવાની જરૂર નથી. જુઓ, ફાઇનલ મેરિટ લિસ્ટ સુધી આપ આવી શકો છો. ચોક્કસ આપનું મેરિટ જે છે છતાંય આપણે વિશ્લેષણ કરીશું નેક્સ્ટ વિડીયોની અંદર. અને ચોક્કસથી વિશ્લેષણની અંદર આપણે એ પણ જણાવીશું કે ધોરણ 1 થી 5માં જે ટોટલ 7,000 જગ્યાઓ છે અને 6 થી 8માં જે 5,000 જગ્યાઓ છે, જે કેટેગરી વાઇઝ જગ્યાઓ આવવાની છે એના લીધે એનું પણ વિશ્લેષણ આપણે કરશું. તો ફરીથી મળીશું આવા એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે. તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. આવો જોડાઈએ શિક્ષકત્વની સાથે અને શિક્ષણ તરફ પ્રેરિત કરીએ આપણી પાંખોને. આભાર. જય ભારત. વંદે માતરમ.